ઘર વાપસી, આ જ મુદ્દે TV9ના સ્ટુડિયોમાં ચર્ચા કરવી છે. રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ પણ જોડાઈ ગયા છે. અજયભાઈ, અત્યારે ગુજરાતમાં જે સૌથી પહેલો મુદ્દો અને અત્યારે ઘર ઘરમાં ચર્ચાતો મુદ્દો છે કે એવી તો શું ઘેલછા કે આ રીતે વિદેશ જવું પડે અને જ્યારે એ દેશ થકી જો કોઈ પગલાં લેવામાં આવે તો પરિવાર પણ ચિંતિત અને ક્યાંક એવી કાયદાકીય ગૂંચવણોમાં પણ પડી જવું પડતું હોય છે કે જે એક સામાજિક ચિંતાનો વિષય પણ હવે બની ગયો છે. ડેફિનેટલી. અને હું તમને કહું કે ઉત્તર ગુજરાતના, ખાસ કરીને કલોલના, કડીના, મહેસાણાના, ઇવન અમદાવાદમાં રાણીપના અને પૂર્વ અમદાવાદના કેટલાક પરિવારોને ઓળખું છું કે જેમના નજીકના સંબંધીઓ પોતાના ખેતરો વેચીને કરોડ 2 કરોડ રૂપિયા એજન્ટોને આપીને ગેરકાયદેસર મેક્સિકો અને કેનેડા બોર્ડરથી અમેરિકામાં ઘૂસ્યા છે અને 1 વર્ષ પણ નથી થયું અને એ લોકોની ઘર વાપસી અમેરિકાએ ગેરકાયદે ઘૂસણખોર તરીકે કરી છે. અને જે રીતના એ લોકોને આર્મીના પ્લેનમાં લાવવામાં આવે છે, તમે જુઓ કે કેટલું અમાનવીય વ્યવહાર જે છે એ લોકો સાથે કરવામાં આવે છે, જાણે તેઓ ગુનેગાર હોય, જાણે તેઓ ક્રિમિનલ હોય. હવે અમેરિકા જે છે ને એક જ લાકડીએ દરેકને હાંકે છે. નીતિનભાઈ હમણાં કહેતા હતા કે ભાઈ ત્યાં રહેતા ઇન્ડિયન્સ જે છે એ લોકો લો અબાઇડિંગ સિટીઝન છે, બરાબર છે, પણ અમેરિકાની વ્યાખ્યા લો અબાઇડિંગ સિટીઝન શું છે ખબર છે? કે આ લોકો ગેરકાયદે રહે છે, કમાય છે, પૈસા ભારતમાં મોકલે છે પણ અહીંયા ટેક્સ ભરતા નથી. અહીંયા એ લોકો ગાડીના ડ્રાઈવર તરીકે કામ કરે છે પણ ઇન્સ્યોરન્સ લેતા નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એ તો એકદમ પાક્કા વેપારી છે, ખડ્ડૂસ છે અને એને કોઈ જાતની નિસ્બત નથી, કોઈની બે આંખની શરમ નથી અને એ તો સ્પષ્ટપણે માને છે કે હું એક ઇલીગલ ઇમિગ્રન્ટ જે છે એને શોધીને નાખી દઈશ. હવે આ જે લોકો પકડાયા છે ને આ તો બોર્ડર પેટ્રોલવાળા લોકોએ પકડેલા છે. એવા 18,000 છે કે જેના કેસીસ જે છે એ સોલ્વ થઈ ગયા છે ને એ બધાને ઇન્ડિયા પાછા મોકલવાના છે. પણ આમાંથી મોટેભાગના લોકો એવા છે કે જે ઓવર પરમિટ મળી હોય ત્યાં ગયા હોય અને ઓવરસ્ટે કર્યો હોય, જે ખોટું જ છે, ગેરકાયદેસર જ છે અને અમુક લોકો જે છે ગેરકાયદે ઘૂસ્યા છે. હવે મહત્ત્વની વાત એ છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જે કરે છે એને તો પોતાની પ્રજાને આપેલા ચૂંટણી વચનના ભાગરૂપે કર્યું છે, પરંતુ ભારતીયો કેમ જાય છે, ખાસ કરીને ગુજરાતીઓ કેમ જાય છે? તો સામાજિક પ્રશ્ન એ છે કે હકીકત એ છે કે વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે કે આ યુવાનોને, આ પરિવારોને લાગે છે કે ગુજરાતમાં અથવા તો ભારતમાં જે રોજગારીની તકો મળવી જોઈએ, જે જીવન ધોરણ એમને પોતાને અને પોતાના ભાવિ સંતાનોને મળવું જોઈએ. તમે જુઓ શિવાંગી, 8 બાળકો પણ છે એની અંદર, 8 બાળકો પણ છે, 15 મહિલા છે તો 8 બાળકો પણ છે. એનો અર્થ એ કે એ લોકો પોતાના સંતાનોના ભાવિ માટે ગયા હતા. અને કેટલાય પરિવારોને હું ઓળખું છું કે જે દીકરી પ્રેગ્નન્ટ હોય, માફ કરજો હું કોઈના નામ નથી આપતો, પણ દીકરી પ્રેગ્નન્ટ હોય ને 5મા મહિને 6ઠા મહિને અમેરિકા મોકલી દે છે કે અમેરિકામાં સંતાન પેદા કરીને આવે એટલે એ સંતાન જે છે અમેરિકી નાગરિક બની જાય છે. એટલે આપણામાં પણ આ ઘેલછા છે, હકીકત છે અને હકીકત એનું કારણ એ જ છે કે લોકોને અમેરિકામાં પોતાની બેટર લાઈફ અને બેટર ફ્યુચર દેખાય છે. એનો અર્થ એ છે કે આપણે અત્યાર સુધી એવો દાવો કરતા હતા કે આપણો પાસપોર્ટ એટલો મજબૂત કે અમેરિકાવાળા અહીં આવીને લાઇનમાં ઊભા રહીને નોકરીઓ માટે આવશે. એ બધું જે છે ને એ ઠાલા વચનો હતા, એ અવાસ્તવિક વાત હતી. હકીકત એ છે કે આપણે ત્યાં બેરોજગારી છે, મોંઘવારી છે અને ગરીબી એટલી બધી છે. તમે 85 કરોડ લોકોને જો રોજ આવી રીતના ગલ્લા શબ્દ જે વાપરે છે અથવા તો તમે એમને ફૂડ સિક્યુરિટી હેઠળ અનાજ આપતા હોય તો એનો અર્થ એ વિચારો કે તમે આપણા દેશમાં કેટલી બધી ગરીબી છે, ભૂખમરો છે. અને એના જ કારણે કદાચ વિદેશોમાં સ્કોપ વધારે દેખાય છે અને યુવાઓ અને ઘરના પણ ક્યાંક એ જ દિશામાં જતા હોય છે, ક્યારેક ભ્રમિત પણ થઈ જતા હોય છે અને આવા ચક્કરમાં પણ પડી જતા હોય છે. અજયભાઈ, આગળ પણ ચર્ચા કરવી છે પણ એ પહેલાં રોકાઈએ એક બ્રેક માટે. તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોમાં મહત્તમ ઉત્તર ગુજરાતના હોવાની પણ જાણકારી છે. ગાંધીનગરમાં કલોલ, માણસા, બાપુપુરા સહિતના ગામના લોકો પરત ફર્યા છે. લોકોએ ડિપોર્ટ થયેલા નાગરિકોના પરિવાર સાથે પણ સંપર્ક ટાળ્યો છે. વિવિધ દેશોથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકી પોલીસે ધરપકડ કરી ભારત પરત મોકલ્યા છે. તો અમેરિકાથી પરત મોકલાયેલાઓમાં માણસાના બાપુપુરાનો યુવક પણ સામેલ છે. પુત્ર ક્યાં ગયો હતો તે વાતથી પિતા અજાણ છે. યુરોપના વિઝા મળ્યા હતા અને ફરવા ગયો હતો, જે બાદ ક્યાં ગયો એ ખબર જ નથી તેવું નિવેદન પણ આપી રહ્યા છે પરિવારજનો. સમાચારમાં અહેવાલ જોતા ખબર પડી કે તે પરત ફરી રહ્યો છે. એ તો હજી યુરોપના વિઝા એમ નથી આવતા, ભાઈ ફરવા માટે યુરોપ ગયા ને યુરોપથી પછી અમેરિકા કેવી જાય મને ખબર નહીં.
બરોબર. અને શું બાબત હતી, કઈ રીતે? એ ફરવા જ ગયા હતા, પછી મને શું છે આપણે ખબર જ નહીં, કોઈ ફોન નહીં અહીં કશું નહીં. પણ આ તો ન્યૂઝ ચેનલમાં સમાચાર આવ્યા કે આટલા ગુજરાતમાં આટલા લોકો પાછા આવે છે, તારે છોકરાનું નોમ હોતા ખબર પડી કે પાછો આવે છે કે અમેરિકાથી આવે છે. ત્યારે અત્યારે પરિવારમાં પણ એક ચિંતા છે, કારણ કે કાયદેસરતા તો નથી, પણ હવે એ લોકો પરત કેવી રીતે આવશે, સહી સલામત પરત તો આવી જશે કે કેમ? જે તસવીરો પણ વાયરલ થઈ રહી છે તેને લઈને પણ ક્યાંક ઘરોમાં ચિંતા છે કે ક્યાંક એમના જે સ્વજન છે એમની સાથે કોઈ અપમાનિત વર્તન તો નહીં થાય ને. આ જ મુદ્દે ચર્ચા પણ કરવી છે, કારણ કે ગુજરાત આખામાં આ વિષય બન્યો છે એવા મુદ્દા સાથે, કારણ કે જે વિદેશ જવાની ઘેલછા છે તેમાં વારંવાર કિસ્સાઓ સામે આવતા હોય છે, છતાં પણ ક્યાંક આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે. એટલા જ માટે આના પર ચર્ચા પોલિટિકલ એડિટર કિંજલ પણ જોડાઈ ગયા છે. કિંજલ, સ્વજનોની આપણે બાઇટ્સ લઈ રહ્યા છે, એમની પણ પ્રતિક્રિયા જાણી રહ્યા છે. એમના પણ મનમાં અત્યારે એ જ છે કે શું એ પરત આવી જશે, કારણ કે જે પણ સંપર્ક થઈ રહ્યો છે એ કોઈ એજન્ટ મારફતે થઈ રહ્યો છે, તેમની સાથે સીધો કોઈ સંપર્ક નથી. ત્યારે હવે આ મુદ્દામાં લોકોએ કેટલું આશ્વસ્ત રહેવું જોઈએ? જે પ્રક્રિયાઓ છે, જે કલ્પનાઓમાં છે, એટલી જ અઘરી છે, એટલી જ કોમ્પ્લિકેટેડ છે, એ પણ સવાલ અત્યારે લોકોના મનમાં થતો હશે. શિવાની, દેખો, જે લોકો આવી રહ્યા છે, એટલે કે જેમના નામ સત્તાવાર રીતે એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, તેમને બિલકુલ સહી સલામત રીતે લાવવામાં આવી રહ્યા છે, કેમ કે તે વિદેશની ધરતી પર ગેરકાયદેસર રીતે ગયા હતા. ભારતમાં તેમણે એવું કોઈપણ પ્રકારનું કામ નથી કર્યું, અથવા તો પોલીસના ચોપડે હજુ એવી કોઈપણ પ્રકારની કામગીરી નથી જોવા મળી કે જેના લીધે થઈ અને તેમની પર કોઈ પ્રકારના એક્શન લેવામાં આવે. રાજ્ય સરકારની વાત કરવામાં આવે કે પોલીસની વાત કરવામાં આવે, પ્રાથમિકતા તેમની એ છે કે સહી સલામત રીતે જે પણ લોકો ગયા છે, કેમ કે ગુજરાત પરત ફરી રહ્યા છે, પોતાના વતનમાં પાછા ફરી રહ્યા છે, ત્યારે તેમની સાથે કમસે કમ અહીંયા આરોપી જેવું વર્તન ન થાય એ માટેનો જે પ્રયાસ છે તે થઈ રહ્યો છે. ચોક્કસ એજન્ટની જે ચેન રહી છે શિવાની, તેની પર તપાસ કરવામાં આવશે અને આખરે કયા એજન્ટ હતા. અને ગુજરાત માટે આ વાત કોઈ પણ નવી નથી. જો 1-2 વર્ષ પહેલાં જઈએ તો ડિંગુચાનો જે પ્રકારનો કિસ્સો હતો એ ખરેખર આઈ ઓપનર કેસ હતો, પરંતુ સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે લોકો કેમ આ મોટી સંખ્યામાં વિદેશમાં જવાનું, ત્યાં રહેવાનું પસંદ કરતા હોય છે. જો વિઝા ન મળે તો એજન્ટ થ્રુ ગેરકાયદેસર જવાનું પણ કેમ પસંદ કરતા હોય છે. આખરે પૈસાની વાત છે ત્યાં કે સેફટીની વાત છે ત્યાં, એવા અનેક મુદ્દાઓ છે કે જેને લઈને કેટલાક લોકો જોડે વાત થઈ કે તેમણે વાત ન કરવાની, નામ ન આપવાની શરતે પણ વાત કરી કે 1-1 કરોડનું દેવું કરી અને જે લોકો વિદેશમાં ગયા હોય છે તેમનું દેવું વર્ષથી 1.5 વર્ષમાં પૂરું થઈ જતું હોય છે, અને ત્યારબાદ જે ઇન્કમ સેવિંગ હોય છે તે પણ થતા હોય છે. એટલે કદાચ આર્થિક સદ્ધરતા એ ખૂબ જ મહત્વનું ફેક્ટર રહ્યું છે, અને તેના કારણે એજન્ટો માંગે તે રકમ આપવા તૈયાર હતા અને ત્યાં સેટલ થવા તૈયાર હતા. હાલાકી જે કહી શકાય કે એક મોટી સંખ્યામાં હવે ન માત્ર ગુજરાત પરંતુ ભારતીયો પરત આવવાના છે, તો એક જે પોલિસી છે અથવા તો જે પ્રકારે એક ભારતની પણ વાત કરવામાં આવે છે, આર્થિક સદ્ધરતાની વાત કરવામાં આવે છે, તો ત્યાં કંઈક વિચાર કરવામાં આવશે તેવું અત્યારે પ્રાથમિક લાગી રહ્યું છે. અપડેટ્સ આપની પાસેથી મેળવતા રહેશું. અજયભાઈ, ખાસ તો આ જ મુદ્દો છે, કારણ કે જે રીતે પરિવારો કહી રહ્યા છે, પરિવારોની એક ચિંતા છે કે જે પ્રક્રિયાઓ છે એ સુપેરે પૂરી તો થઈ જશે ને, અને જે તસવીરો સામે આવી રહી છે. અચ્છા, બીજી એક વાત નીતિન પટેલને પણ આપણે પૂછી કે બાંગ્લાદેશ સાથે સરખામણી થઈ રહી છે આખા મુદ્દાની, એટલે ક્યાંક એ મુદ્દાને લઈને પણ લોકોના મનમાં ભ્રમણાઓ હોય, એટલે સ્પષ્ટ ચિત્ર આવવું જોઈએ સામે. શિવાની, તમારો જે સવાલ હતો ને એ નીતિનભાઈ કદાચ અલગ પરિપ્રેક્ષ્યમાં સમજાતા. ગઈકાલે ભારતની સુપ્રીમ કોર્ટે આસામની એક મેટર હતી, એમાં કેન્દ્ર સરકારને કહ્યું કે 2009નો જે પરિપત્ર અને કાયદો છે એ કાયદો સ્પષ્ટપણે સૂચવે છે કે જો વ્યક્તિ બાંગ્લાદેશી છે એવું પુરવાર થયું તો તમે શા માટે એમને આસામની અંદર કેમ્પમાં વર્ષો સુધી રાખી મૂકો છો? 2009માં પકડાયેલી વ્યક્તિને 2025 સુધી શા માટે આપણે 16 વર્ષ સુધી એમને ભારત સરકારની જેલોમાં રાખવા કે પેલા કેમ્પમાં રાખવા? શા માટે એમને 30 દિવસની અંદર કાર્યવાહી કરીને એમના માદરે વતન મોકલવામાં નથી આવતા? વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક ટ્વીટ અત્યારે સોશિયલ મીડિયામાં ભયંકર વાયરલ થઈ રહ્યું છે, જેમાં એમણે કહ્યું છે કે ગેરકાયદે ઘૂસણખોરો બાંગ્લાદેશીઓ ભારતમાં આવે છે અને પછી વોટ બેંક બની જતા હોય છે, આ બધાને એમના દેશમાં પરત મોકલવા જોઈએ.
ભારતમાં પણ ચૂંટણી ટાણે આપણે કહેતા હોઈએ છીએ કે બાંગ્લાદેશીઓને પાછા મોકલી દઈશું. ચંડોળામાં ત્યારે બુલડોઝર બી ચાલે છે અને ધોંસ બોલાવાય છે. અમુક લોકોને પાકિસ્તાન જવાની વાત કહે છે, રોહિંગ્યાઓને પાછા મોકલવાની વાત કરે છે. વચ્ચે નેપાળ સાથે ઇસ્યુ થયા હતા ત્યારે પણ એવી વાત થઈ હતી. પણ હકીકતમાં ભારત જે છે ને એટલો સહિષ્ણુતાવાળો દેશ છે કે ચૂંટણી સમયે આ બધી વાતો કરે છે પણ ભૂલી જાય છે. પરંતુ ભારતની સુપ્રીમ કોર્ટે ગઈકાલે જસ્ટિસ પારડીવાલાની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કેન્દ્ર સરકારને સૂચના આપી છે અને સવાલ પૂછ્યો છે કે ભાઈ તમારા પોતાના નિયમો કહે છે કે ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોર જો આવ્યા હોય અને ઓન રેકોર્ડ જો એ એસ્ટાબ્લિશ થયું હોય તો 30 દિવસમાં પ્રક્રિયા પૂરી કરી અને એમને એમના વતન કેમ નથી મોકલતા? હવે જ્યાં સુધી તમે આમની વાત કરો છો ને, તમે ભૂલી જાઓ કે લોકો ઇલીગલ કેટલા અમેરિકામાં ગયા છે. હકીકત એ છે કે ભારતીય સંસદની અંદર લોકસભામાં ઓન રેકોર્ડ ભારત સરકારે સ્વીકાર્યું છે કે છેલ્લા 5 વર્ષમાં કાયદાની પ્રક્રિયાથી ભારતનો પાસપોર્ટ સરેન્ડર કરી અને અમેરિકામાં જનારા, યુરોપમાં જનારા, યુકેમાં જનારાઓની સંખ્યા અગાઉના 15 વર્ષ કરતાં વધી છે. એનો અર્થ એ કે જે ઉચ્ચ મધ્યમ વર્ગ, ઘણા બધા ઉદ્યોગપતિઓ, માલેતુજાર વર્ગ જે છે એ હવે ભારત છોડી અને બીજા દેશોમાં જેને કહી શકાય ને કે સ્થાયી થઈ રહ્યા છે. એનો અર્થ એ કે ચોક્કસ સમાજમાં એક વર્ગ એવું માને છે કે એમને જે લક્ઝુરિયસ લાઈફ અથવા તો જે ફ્યુચર એ પોતે પોતાની રીતે જુએ છે, પોતાના સંતાનો માટે જુએ છે, એના માટે એમને એવું લાગે છે કે અમેરિકા હોય કે યુરોપ હોય કે યુકે હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે ન્યૂઝીલેન્ડ હોય કે કેનેડા, આ બધી કન્ટ્રીઝ જે છે એ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે. અત્યારે માથાકૂટ અમેરિકા સાથે થઈ રહી છે, થોડા સમય પહેલાં કેનેડા સાથે માથાકૂટ થઈ રહી હતી. અને બીજું કે અમેરિકાથી આવતા દરેક વ્યક્તિ ક્રિમિનલ્સ નથી એવું પણ સ્વીપિંગ સ્ટેટમેન્ટ આપણાથી ન કરી શકાય. કારણ કે એક માહિતી એવી છે કે અમૃતસર એટલા માટે ઉતારવામાં આવ્યા છે કારણ કે ખાલિસ્તાની નેટવર્ક સાથે કનેક્શન ધરાવતા કેટલાક લોકો જે છે એ એમને આશંકિત છે. એટલે આ બધા જ લોકોને પંજાબની માન સરકાર, આમ આદમી પાર્ટીની સરકાર એમની સાથે બહુ જ સારો સદુપાયથી વ્યવહાર તો કરશે, પરંતુ અમેરિકન્સ જે રીતના બંને હાથે બાંધીને લઈ આવ્યા, બંને પગ બાંધીને લઈ આવ્યા, એટલો ખરાબ વ્યવહાર નહીં કરે. પરંતુ દરેકના એન્ટિસિડન્ટ્સ જેને કહે છે ને અંગ્રેજીમાં, એ ચેક કરવામાં આવશે કે ભાઈ એમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ તો નથી ને, એમનું આધાર કાર્ડ, એમનું પાન કાર્ડ, એ જે કંઈ ડિટેલ્સ હશે, એમનો પાસપોર્ટ, એનાથી બધું ચકાસવામાં આવશે. અને પછી જો ગુજરાત પોલીસના હશે, કારણ કે માની લો કે ગુજરાતના છે કે મહારાષ્ટ્રના છે કે યુપીના છે, આ બધા દેશો, બધા રાજ્યોના છે, એ બધાની ડીજીપી પાસેથી ક્લિયરન્સ આવશે, પછી જ એ લોકોને અહીં મોકલવામાં આવશે. એટલે ત્યાંથી એ લોકોને મોકલ્યા છે એટલા માટે કારણ કે અમેરિકન ગવર્મેન્ટ તો એવું માને છે કે ભાઈ અમારે ત્યાં આવે એટલે અમારા ક્રિમિનલની વ્યાખ્યામાં આવો છો. હવે ક્રિમિનલમાં હાર્ડકોર ક્રિમિનલ છે, એક્સ્ટ્રીમિસ્ટ છે, ટેરરિસ્ટ છે, ડ્રગિસ્ટ છે, ડ્રગ માફિયા છે, ડ્રગ પેડલર છે, ડ્રગ એબ્યુઝર છે, એવી અલગ અલગ કેટેગરી છે, પણ બધાને એક જ લાકડી હાકે છે. અને એટલા જ કારણે જે તસવીર થોડી વાર પહેલા દર્શકોએ જોઈ કે જેમાં હાથકડી બાંધેલી છે, હાથકડી બાંધેલી છે, એટલા માટે કે એમને એવું લાગે છે ધીસ કેન બી વેરી ડેન્જરસ. આ ધારાધોરણો, બિલકુલ આ ધારાધોરણો હોઈ શકે. અને એટલે જ દર્શકોને એ પણ દર્શાવી દઈએ. બીજું કે એક જ સેકન્ડ, આ લોકોને આર્મીના પ્લેનમાં લાવવામાં આવે છે. આ લોકો, હું તમને કહું, હમણાં નામ નથી આપતો, પણ 10 દિવસ પહેલા જ ચરોતરમાં એક સહકારી બેંકના બહુ જ મોટા આગેવાન અને પદાધિકારીને ત્યાંથી ડિપોર્ટ કર્યા. તો એમને પેસેન્જર પ્લેનમાં મોકલવામાં આવ્યા કે તમને ડિપોર્ટ, અને અમદાવાદ એરપોર્ટ પરથી એમની ધરપકડ કરવામાં આવી. ત્યારે એટલા માટે કારણ કે એ એક સિવિલિયન માણસ હતા, એને ફાઇનાન્શિયલ ફ્રોડ કર્યો હતો. આ કિસ્સામાં એ લોકો બધાને ચેક કરશે કે ભાઈ આ વેલિડ પેપર પર નથી આવ્યા અથવા તો એમની પરમિટ ઓવરડ્યુ થઈ ગઈ છે. એટલે બધાના ક્રિમિનલ એન્ટિસિડન્ટ્સ ચેક કરવામાં આવશે. ને તમે જુઓ કે એક પેસેન્જરને લાવવા માટે બિઝનેસ ક્લાસમાં એવરેજ 74,000નો ખર્ચ થાય છે. આ લોકોને લાવવા માટે, મોકલવા માટે 4 લાખ રૂપિયા ખર્ચે છે અમેરિકી સરકાર. બિલકુલ. એનો અર્થ એ કે લોકો તમામ રીતના ધારાધોરણો અને કાયદાનું પાલન કરવામાં તો શું છે એ ગ્રાફિક્સ થકી સમજવો પણ એટલો જ જરૂરી છે. કારણ કે સ્પષ્ટતા તો જ આવશે કે જો નિયમો ખબર હશે. હવે શું થશે? અમેરિકાથી પરત આવેલા લોકોની પૂછપરછ થશે. અમૃતસર એરપોર્ટ પર જે ભારતીયો છે તેમને લઈ આવવામાં આવ્યા છે. હવે ઇમિગ્રેશનની પ્રક્રિયાના ભાગરૂપે પૂછપરછ કરવામાં આવશે. ભારતની અલગ અલગ એજન્સીઓ પૂછપરછ કરશે. એટલે કે તમામ એંગલથી પૂછપરછ, અને એમાં કોઈ અવૈધ જે વ્યક્તિ છે તે પણ ઝડપાવાની સંભાવનાઓ આ એજન્સીઓ જોઈ રહી છે. તેના ભાગરૂપે જ આ પૂછપરછ તમામ લોકોના નિવેદન લેવામાં આવશે. કારણ કે આ નિવેદનોથી જ નક્કી થશે કે ગુનેગારોની કઈ શ્રેણીમાં તેઓ આવે છે, કેવી રીતે ગયા હતા અમેરિકા, તે મુદ્દે પણ લેવાશે નિવેદન. અનેક એવા કિસ્સાઓ આવી ચૂક્યા છે કે જેમાં એવા શોર્ટકટ્સ યુઝ કરવામાં આવતા હોય છે કે જેના કારણે
ત્યાં જવું પણ ક્યારેક પડકારજનક બની જતું હોય છે. પરત ફરેલા લોકો સામે પોલીસ કેસ પણ થઈ શકે છે. કાયદાકીય મુદ્દા ઉઠશે એ વાત પણ અહીં સામે આવી રહી છે. અનેક લોકો નકલી પાસપોર્ટથી પણ અમેરિકા ગયા હતા અને એ ખૂબ જ ગંભીર વિષય અમેરિકાએ લીધો છે અને ભારતીયોને પરત કર્યા છે. 104 લોકોમાં સૌથી વધુ ગુજરાતીઓની સંખ્યા છે. જી હા, 33 ગુજરાતીઓ આ રીતે ગેરકાયદે રીતે અમેરિકામાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. સમય મર્યાદાથી વધુ સમય રહેનારા લોકો પણ પરત થયા છે. એટલે કે ઘણા સમયથી અમેરિકામાં હોય પરંતુ તેમની પાસે પૂરતા દસ્તાવેજ ના હોય, ત્યાં રહેવાની કાયદેસરતા ન હોય, તેવામાં પણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. એટલે જે સમય સુધી તેઓના દસ્તાવેજ ત્યાં રહેવાની પરવાનગી આપે છે એ ક્યારના એ દસ્તાવેજોનું મંજૂરી જતી રહી હોય છે, છતાં પણ તેઓ ત્યાં રહેતા હોય છે અને એ જ મુદ્દાને લઈને અત્યારે તો ચર્ચા પણ કરવી રહી. અજયભાઈ, એવું કહેવામાં આવે છે કે આવકનો એક સ્ત્રોત ઊભો કરવા માટે ત્યાં લોકો રહેતા હોય છે. આ જ નીતિન પટેલ કે જેમણે થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે યુવાઓ તો વિદેશ જાય જ ને, કારણ કે ત્યાં આવક છે. ત્યારે એમના જે જવાબો છે, એમની જે પ્રતિક્રિયા છે, એનાથી જ સવાલ ઉઠ્યો હતો કે રોજગારીનો પ્રશ્ન છે, પણ આ વસ્તુને જસ્ટિફાઈ કરવી કે કેવી રીતે એને લેવી એ ખૂબ અત્યારે જરૂરી બની ગયું છે. જો કોઈ પણ રાજકારણી છે કે કોઈ પણ નેતા છે કે સમાજના અગ્રણી છે, એ સ્વાભાવિક રીતે પોતાના સમાજ કે પોતાના હિત માટે ન કહી શકે, પણ હું ને તમે તો પત્રકાર છીએ અને આપણે સમાજને એક દર્પણ બતાવવાનો છે. જે સાચું છે એ કહેવું પડે. હકીકત એ છે કે આજની તારીખે ભારતમાં બેરોજગારીનો દર જે છે એ 8% છે અને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તો એનું પ્રમાણ ક્યાંક 35થી 40% જેટલું છે. હકીકત એ છે કે જેટલું હાયર એજ્યુકેશન છે એટલું જ રોજગારીની તકો ઘટી રહી છે. આપણે બધા જ વાત કરીએ છીએ કે સ્ટાર્ટઅપ કરીએ છીએ ને ઇન્ક્યુબેશન કરીએ છીએ ને યુનિકોર્ન કરીએ છીએ, પરંતુ હકીકત એ છે કે આપણે ત્યાં બેરોજગારી છે અને છે જ. અને એટલે જ લોકો જે છે રોજગારીની તકો શોધવા માટે જીવના જોખમે આ ડેન્ગ્યુચા જે કાંડ બન્યો હતો, બેન તમે વિચારો કે એ લોકો -12 થી -44 ડિગ્રીમાં બિચારા કેનેડાથી મેક્સિકો વાળી જે સરહદ પર બોર્ડર પર જાય, કેટલા કિલોમીટર સુધી ચાલે છે, જંગલમાં ચાલે છે, પાણીમાં ચાલે છે અને પછી પેલી દિવાલ જે છે એ કૂદીને જાય છે. અને અમુક લોકો બિચારા દિવાલની ઉપર પડી જાય છે, દિવાલથી નીચે પડે છે, હાથ પગ તૂટે છે. અને પછી જો બાઇડનની સરકાર હતી, એ જો બાઇડનની સરકાર પ્રમાણમાં લિબરલ હતી એટલે ત્યાંની પોલીસ એમને ધરપકડ કરીને ઇલીગલ ઇમિગ્રેશનની કેટેગરીમાં મૂકતી હતી. અને બીજું કે અમેરિકામાં આ લોકો એટલા માટે પોસાઈ જતા હતા કે અમેરિકન જે લેબર જે છે એને પર અવર તમારે જે મિનિમમ વેજીસ આપવા પડે છે, એ મિનિમમ વેજીસના 15% કે 20%માં આપણા ભારતીયો, અલ સાલ્વાડોરના લોકો, મેક્સિકન લોકો કામ કરે છે. એટલે અમેરિકન પ્રજા જે છે એમને એમની સામે એટલા માટે વાંધો નથી કારણ કે આ સસ્તામાં કામ કરતા શ્રમિકો છે. આજે તમે કહો કે અમેરિકામાં જેટલા પણ રિયલ એસ્ટેટ બને છે એ બધા જ રિયલ એસ્ટેટમાં જે કામ કરનારા છે એ તો બિચારા મેક્સિકનના, આફ્રિકાના, સબ સહારન, લેટિન અમેરિકન કન્ટ્રીઝ, અલ સાલ્વાડોરના અને ઇન્ડિયન લોકો છે જે ત્યાં આગળ ચીપ લેબર તરીકે $3 ને $5 પર અવર કામ કરે છે. હવે જ્યારે આ બધાને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ અત્યારે ફિસિયારી મારીને બહાર કાઢી રહ્યા છે, પણ જ્યારે ત્યાં લેબર ફોર્સ ઘટી જશે ત્યારે ફરી પાછા મોકલશે. એટલે શું છે, કથની ને કરનીમાં અંતર છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા દિવસે કહ્યું કેનેડા અને મેક્સિકો પર 1 તારીખથી થોડા કલાકમાં એને પોતાનું વલણ ફેરવી તોડ્યું. એટલે એ શું છે, બાર્ગેનિંગ કરવા માંગે છે, પોતે ટફ બાર્ગેનર છે એવું બતાવવા માંગે છે. પણ ત્યાંના લોકો ધીરે ધીરે પાછા આ લોકોને લઈ આવશે. પણ અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. મારો એક મિત્ર છે મને કહેતો હતો કે ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં રૂટ 1, રૂટ 6 પર પોલીસ ઊભી રહી જાય છે, બોર્ડર પેટ્રોલ ઊભા રહી જાય છે, લોકોને પકડે છે, રેસ્ટોરન્ટમાં જતા રહે છે, મોલમાં શોધે છે અને પકડીને પૂરે છે. અને સૌથી વધારે બીક એ છે કે એ બધાને પેલા આઇલેન્ડ જે છે, કારણ કે અમેરિકા પાસે એટલી જેલ નથી, એટલી ફેસિલિટી નથી અને ત્યાં જેલમાં રાખે તો ત્યાંના હ્યુમન રાઇટનું પાલન કરવું પડે. એટલે એ બધાને ગ્વાટેમાલા પર જે છે એ આઇલેન્ડ પર મોકલી દેશે. ત્યાં 30,000 લોકોને મોકલવાની વાત ચાલે છે અને ત્યાંની જિંદગી તો એકદમ દોજક ભરેલી હશે. એટલે જ અત્યારે 5,000 જેટલી ફ્લાઇટ્સ એ લોકોએ તૈયાર રાખી છે, જેમાં આર્મીના પ્લેનમાં આ લોકોને મોકલી રહ્યા છે. બિલકુલ. અને ભારતીય સરકારનો પણ ક્યાંક આમાં સપોર્ટ છે જ અને સહયોગ છે જ. એટલે અત્યારનો જે સમયનો પ્રશ્ન છે એ માત્ર ને માત્ર જે પ્રક્રિયા છે એને ફોલો કરવાની છે અને સ્વસ્થ રહીને કામ લેવાની પણ અત્યારે ખૂબ જ જરૂરી છે, કારણ કે પરિવારો ચિંતિત હોય, સ્વાભાવિક છે. અને એક મુદ્દો જે ખરેખર આત્મમંથનનો છે કે ક્યાંક વિદેશમાં જવાની ઘેલછા આ રીતની
આ રીતના શોર્ટકટ્સ તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે, એ પણ એક ઉદાહરણ અહીં ચોક્કસથી સ્થાપિત થઈ રહ્યું છે. અજયભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો આ સાથે અન્ય સમાચાર પર નજર કરીશું તે પહેલા રોકાઈએ એક બ્રેક માટે.